નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર અહીંયા તમે જોઈ શકો છો। ધોરણ 9 થી ધોરણ 12 ગુજરાતની દરેક સ્કૂલમાં 11 તારીખથી લઈને 20 તારીખ સુધી એકમ કસોટી શરૂ થશે। આજે આપણે શું જોવાના છીએ? ધોરણ 10 ગણિત એકમ કસોટી 25 માર્ક્સનું તમારું પેપર હશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ચેપ્ટર પૂછાશે, પણ આજે હું તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ કહીશ એનામાંથી 100% પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો, અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે। ગણિત સિવાય વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીના મોસ્ટ આઈએમપી દાખલાઓ। આજે વિદ્યાર્થી મિત્રો હું તમને 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા કહીશ, અને એ બંને દાખલા પ્રથમ પરીક્ષામાં અને એકમ કસોટીમાં 100% પૂછાશે। તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો। તમારે આ કોપી પેસ્ટ કરવાનું છે। શું કરવાનું છે? કોપી પેસ્ટ કરવાનું છે। આ દાખલો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં પૂછાશે। તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જશે। અહીંયા તમને શું આપેલું હશે? દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર તમને આપેલો હશે, અને તમને કીધું હશે દ્વિઘાત બહુપદી મેળવો। અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પણ મેં લખેલું છે એ તમારે કોપી પેસ્ટ કરવાનું છે। સૌથી પહેલી લાઈન લખવાની, ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે। એના પછી શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, અને શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે પહેલું હશે એ શૂન્યનો સરવાળો હશે। તો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? -3। તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે કેટલા લખવાના? -3 લખવાના। અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? 7 આપેલો છે। તો આપણે શૂન્યનો ગુણાકાર કેટલો લખવાનો? 7 લખવાનો। અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ કિંમત આપેલી હોય બરાબર, અપૂર્ણાંકમાં આપેલી હોઈ શકે છે, અથવા તો આ રીતના આપેલી હશે, તો એ તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? કોપી પેસ્ટ કરવાનું છે બરાબર। એના પછી અહીંયા લખવાનું છે ધારો કે દ્વિઘાત બહુપદી। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। આ સરસ મજાનું સમીકરણ તમે યાદ કરી દેજો। કે લખવાનું છે, એના પછી કૌંસમાં લખીશું x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0। અને આ તમારે શરત લખવાની છે। તમે એવું પણ લખી શકો કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, એટલે કે શૂન્ય સિવાયની, અથવા તો તમે નોર્મલી કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે। આ માઇનસ છે, પ્લસ છે, એ તમારે કંઈ જ નથી કરવાનું। તમારે બેઠે બેઠું આ જ દ્વિઘાત બહુપદી લખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો કેટલો છે? -3। તો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? -3 લખીશું બરાબર। અને આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર 7 આપેલો છે, તો આપણે 7 લખીશું બસ। એના પછી તમે હજી એક સમીકરણ લખી શકો છો ઉપરથી જોઈને કે x² ને આપણે એમને એમ લખી દઈશું। માઇનસ માઇનસ પ્લસ થાય આપણને ખબર છે, તો +3x અને આ +7 વિદ્યાર્થી મિત્રો આપણે એમને એમ લખી દઈશું, અને બરાબર લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 0। તો માંગેલ દ્વિઘાત બહુપદી આપણને મળી જશે। તમારે શું કરવાનું છે તમને ખબર પડી જ ગઈ હશે, કોપી પેસ્ટ જ કરવાનું છે। તો 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે। એક આ દાખલો 100% વિદ્યાર્થી મિત્રો પૂછાશે। એના સિવાય ત્રીજા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, 14મું ચેપ્ટર સંભાવના। દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટે વિડીયો આવશે। તો તમારે શું કરવાનું છે? ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો। બીજા બધા વિષયમાં કયા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમારે જોઈએ છે મને કમેન્ટમાં જણાવજો। બીજો દાખલો પણ આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારી પરીક્ષામાં પૂછાશે। આમાં તમને શૂન્ય શોધવાનું કહેશે બરાબર। સંબંધ ચકાસવાનું નહીં પૂછાય, પણ આપણે સંબંધ ચકાસતા પણ હું તમને શીખવાડી દઉં છું। એક તમને આ પ્રમાણે દ્વિઘાત બહુપદી આપેલી હશે, અને તમને કીધું છે શૂન્ય શોધો અને સંબંધ ચકાસો। અહીંયા તમે જોઈ શકો છો x² પ્લસ 9x પ્લસ 14 બરાબર 0 બરાબર। આ તમારી સ્પ્લિટિંગ મેથડ છે, તમને ખબર જ છે। અહીંયા x² નો સહગુણક કેટલો છે? 1। તો સૌથી પહેલા 1 અને 14 બરાબર। આ જે અચર પદ હોય અને જે x² નો સહગુણક હોય એ બંનેનો ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 14 આવશે। એનો મતલબ શું ખબર પડી આપણને?
એવી બે સંખ્યા લેવાની છે જેનો ગુણાકાર 14 થવો જોઈએ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ છે એટલે કે સરવાળો કેટલો કરવાનો છે આપણે 9 કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો 7 દુ 14 થાય અને 7 ને 2 કેટલા થશે 9 થશે। આ જે સેકન્ડ નંબરનું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જો તમને સેકન્ડ નંબરનું સ્ટેપ લખતા આવડી ગયું એનો મતલબ તમારા 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા। આ જે પહેલું પદ છે 1x² લખો અથવા ખાલી x² લખો તો પણ ચાલે। આ 14 છે એને પણ આપણે એમને એમ લખવાના છે। ખાલી આ જે તમારું મધ્યમ પદ છે વિદ્યાર્થી મિત્રો એના તમારે 2 ભાગ પાડવાના છે। કઈ રીતના પાડવાના એ મેં તમને કહી દીધું। તો 7 દુ 14 થશે અને 7 ને 2 9 થશે। તો આ બીજું સ્ટેપ આપણે લખી દીધું। એના પછી વિદ્યાર્થી મિત્રો તમે પહેલા 2 પદમાંથી કોમન લઈ શકો છો અને ત્રીજા ચોથા પદમાંથી કોમન લઈ શકો છો। એક તો એ મેથડ છે એ 2 મેથડથી તમે કરી શકો અથવા અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો। શોર્ટ ટ્રીક હું તમને આપી દઉં। જેમ કે અહીંયા x ની 2 ઘાત લખ્યા છે તો સૌથી પહેલા આ પ્રમાણે પ્લસની નિશાની કરી અહીંયા xx લખી દેવાના બરાબર। અહીંયા 2x² આપેલા હોય તો 2x લખવાના અને નીચે શું લખવાનું આ નીચે વચ્ચેના જે 2 પદ છે ને એ નિશાની સાથે લખવાના। આ +7 છે તો +7 લખી દીધું, +2 છે તો +2 લખી દીધું। પછી તમે આ બંનેને ભેગા કરો તો શું થાય x + 7। તો અહીંયા આવી ગયું વિદ્યાર્થી મિત્રો x + 7 અને અહીંયા થઈ ગયું x + 2। તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો x + 2। તો આમાં વિદ્યાર્થી મિત્રો જે તમારો ત્રીજા નંબરનું સ્ટેપ છે એ તમે કોમન લેવાવાળું સામાન્ય લેવાવાળું એ નહીં લખો તો પણ ચાલશે। આ મેથડથી ડાયરેક્ટ તમે આ નંબરનું અવયવ તમને ડાયરેક્ટ મળી જશે। એના પછી શું કરવાનું આ જે 2 અવયવ મળી ગયા એને આપણે 0 સાથે શું કરીશું કમ્પેર કરાવીશું। +7 પેલી બાજુ જાય તો -7 થઈ જાય અને +2 પેલી બાજુ જાય તો -2 થઈ જાય। તો આ 2 વિદ્યાર્થી મિત્રો આપણને શું મળી ગયા શૂન્ય મળી ગયા। તમારી પરીક્ષામાં એટલું જ પૂછાશે શૂન્ય શોધો તો અહીંયા તમારે x ની 2 કિંમત શોધી દેવાની। પણ જો આગળ સંબંધ ચકાસવાનું કે તો શું કરવાનું એક વખત તમે જોઈ લો। આપણું જે મેઇન સમીકરણ છે એ સમીકરણને આપણે જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0 એના સાથે કમ્પેર કરીશું તો જે x² નો સહગુણક હોય એને a કહેવાય। અહીંયા x² ના આગળ કંઈ નથી તો આપણે શું લખી દેવાનું 1 લખી દેવાનું। x નો સહગુણક હોય એને વિદ્યાર્થી મિત્રો b કહેવાય અને જે આપણું અચર પદ હશે એને આપણે શું કહીશું c કહીશું। એના પછી શૂન્યોનો સરવાળો એટલે કે એનું સૂત્ર શું છે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય -b/a થાય। આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય આપણને જે 2 શૂન્ય મળ્યા જે 2 x ની કિંમત મળી એકને આલ્ફા કહેવાનું એકને બીટા કહેવાનું। તો જ્યારે આ બંનેનો સરવાળો કરીશું તો જવાબમાં કેટલો આવ્યો -9 આવ્યો અને એનું સૂત્ર શું છે -b/a માઇનસ એમને મૂકી દઈએ b કેટલા છે 9 અને a બરાબર 1 નીચે 1 ના લખો તો ચાલે। તો શૂન્યનો સરવાળો આપણે સરખો આવી ગયો સંબંધ મળી ગયો સાચો। એ જ રીતના શૂન્યનો ગુણાકાર કરવાનો તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય આલ્ફા × બીટા = c ના છેદમાં a। તો આલ્ફા × બીટા જે -7 અને -2 આપણને મળ્યા હતા એ બંનેનો ગુણાકાર કરીશું 7 દુ 14 થશે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે અને અહીંયા c બરાબર 14 છે a બરાબર 1 છે તો 14 ના છેદમાં 1 ના લખીએ તો ચાલે તો 14 બરાબર 14। સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો તમારું પ્રેઝન્ટેશન છે। અહીંયા તમે જોઈ શકો છો શૂન્ય શોધવાના અહીંયા સુધી કરવાનું સંબંધ ચકાસવાનું કે તો તમે આગળ કરી શકો છો બરાબર। તો જે તમારું બીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એનામાંથી આ 2 જ પ્રકારના દાખલા તમારે કરવાના છે। આમાં તો કોપી પેસ્ટ કરવાનું છે અને આમાં થોડુંક વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે બરાબર। 4-5 વિડીયો આવશે અને આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તમારા પ્રથમ પરીક્ષા માટે પણ અને બોર્ડની પરીક્ષા માટે પણ। નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 3 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જોઈશું। લોપની રીત આદેશની રીત અને 3 ગ્રાફવાળી રીત છે એનામાંથી જ પૂછાશે બરાબર। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। કયા ચેપ્ટરના તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા અથવા પ્રશ્નો જોઈએ છે એ મને જણાવજો। તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।